हेलो गुड मॉर्निंग फ्रेंड्स। आज हम कौन सा लेसन पढ़ेंगे? लेसन 7 एक चलाएंगे दरियो कूदियो स्टैंडर्ड 5 ऑफ सब्जेक्ट गुजराती। ओके, सो आगे के लेक्चर में हमने क्या देखा था? ये लेसन नंबर 7 का कौन सा पॉइंट एक्सप्लेन किया था? मैंने आपको चलाया था हनुमान जी के बारे में जो स्टोरी थी वो एक्सप्लेन की थी। कौन सी? यहाँ पे आपको दिखाई देता है, यहाँ पे जो पोएम है वो मैंने आपको बताई थी, और यहाँ पे जो पिक्चर दिखाई देता है उसकी जो स्टोरी थी, तो वो स्टोरी कौन से बेस पे थे? कौन सी बेस पे थी? जो हनुमान जी बचपन की जो यादें हैं उनकी, जो उनकी बचपन की जो स्टोरी है वो थी। सो अभी मैं आपको आगे एक्सप्लेन करूँगी, तो वो कौन सा पॉइंट होगा जो मैंने आपको हनुमान जी के बचपन के बारे में स्टोरी एक्सप्लेन की, क्वेश्चन आंसर एक्सप्लेन किए, सब मैं आपको आगे अभी जो लेसन 7 की नई स्टोरी है, दूसरी जो स्टोरी है वो एक्सप्लेन करूँगी। सो यहाँ पे है, देखो आप देख सकते हो, यू कैन सी दिस पेज नंबर 106। यहाँ पे पिक्चर दिखाई देता है, तो यहाँ पे पिक्चर में कौन है मैंने आपको बताया था, आपको जो स्टोरी बताई कि हनुमान जी है, उनकी माता कौन है? अंजनी माता, और पिता केसरी है। तो स्टोरी में क्या था कि हनुमान जी હતા, એમના મમ્મી પપ્પા કેસરી અને અંજની માતા। તો બચપનની વાત હતી, એમના નાનપણની વાત હતી। તો અહીંયા પિક્ચરમાં શું છે કે લંકેશ જે શું સળગી ગઈ? લંકા તારી સળગી ગઈ। તો મેં તમને કીધું કે લંકા કોનું હતું? રાવણનું રાજ્ય હતું। તો અહીંયા તમને પિક્ચરમાં દેખાય છે કે લંકેશ બેઠો છે, 10 માથાવાળો રાવણ બેઠો છે, અહીંયા એના બધા મંત્રી છે, અને અહીંયા કોણ છે? હનુમાનજી, એમની પૂંછ છે પાછળ હનુમાનજીને બાંધેલા છે। તો આજે હવે એની જે સ્ટોરી છે હું તમને એક્સપ્લેન કરું છું। આપણે આગળના લેક્ચરમાં હનુમાનજીનું નાનપણ જોયું, સો હવે આપણે એમનું જે મોટા થયા, આપણે જે રામાયણનું જે મેઇન પાર્ટ છે એ આપણે હવે જોઈશું। તો તમે અહીંયા પિક્ચરમાં જોઈ લીધું, તમે ગેસ કર્યું હશે કે હનુમાનજીને અહીંયા લંકેશના દરબારમાં છે અને બાંધી દીધા છે। તો હવે એના પરથી આપણે એની સ્ટોરી જોઈશું। ઓકે, તો આપણે ગીત ગાયું હતું ને કે લંકા તારી સળગી ગઈ, તો એની જે સ્ટોરી છે કે લંકા કેવી રીતે સળગી ગઈ હતી અને લંકા કેવી રીતે સળગી ગઈ, કેમ સળગી, હનુમાનજીની પૂંછડી કેમ સળગાવી હતી, એ સ્ટોરી આપણે અહીંયા જોઈશું। ઓકે, તો દરબાર મહારાજની જય હો। તો અહીંયા છે કે દરબાર મહારાજની જય હો। તો અહીંયા હું તમને આજે બીજી ગ્લોસરી છે એ બી હું લખાવીશ, એ બી તમારે ગુજરાતી નોટબુકમાં ફેર નોટબુકમાં લખવાની છે। ઓકે, દરબાર, દરબાર that means દ્વારપાળ। દરબાર that means દ્વારપાળ, જે દરવાજાની જે મહેલ હોય, રાજાનો જે મહેલ હોય એની જે દરવાજાની બહાર ઊભા હોય, રખેવાળા થતા હોય દ્વારપાળ, એટલે શું કહેવાય? દરબાર। મહારાજની જય હો એવું કહે છે અંદર આવીને કે મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે। રજા માંગે છે કે પરવાનગી માંગે છે, રજા માંગે છે એટલે કે પરવાનગી, પરવાનગી માંગે છે। દરબાર દ્વારપાળ જે હોય છે તે અંદર આવીને શું કહે છે કે મહારાજની જય હો, મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે કે તમે પરવાનગી આપશો એક માણસને લઈને આવે છે તો રાવણ કહે છે, રાવણ એટલે કે લંકેશ, લંકાનો રાજા કોણ છે? રાવણ। રાવણ તમને બધાને મેં આગળ કીધું 10 માથાવાળો લંકેશ, જેનું બીજું નામ છે લંકેશ, પણ એ એટલે કે રાવણ, લંકાનો રાજા। રાવણ કોણ છે? લંકાનો રાજા, એનું બીજું નામ શું છે? લંકેશ પણ છે। ઓકે, તો એ કહે છે કે આવા દો। 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે। તો તમે જોયું કે જે સૈનિકો આવવા અંદર માંગતા હતા એ શું કરે છે? 4-5 જે સૈનિકો હોય છે, હનુમાનજી હોય છે, એમને એક દોરડાથી બાંધી દીધા હોય છે અને અંદર લઈને આવે છે। તો રાવણ શું કહે છે? અરે આ કોણ છે? રાવણે પૂછ્યું કે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? માણસ જેવું બી નથી દેખાતું કે નથી પૂરેપૂરો વાંદરો પણ દેખાતો। તો તમને બધાને ખબર છે કે આપણે માણસ કેવા હોઈએ છીએ, બધાને સેમ ફેસ એકદમ બધાનો મસ્ત અલગ અલગ હોય છે, પણ વાનરનો ફેસ કેવો હોય છે? માણસ
અહીંયાથી થોડું ગોળ હોય છે, એવું મોં હોય છે જે ફૂલેલું હોય છે ને વાનરનું કાળું હોય છે, આપણે જોયેલું છે, લાલ હોય છે. તો એટલે રાવણ કે છે કે આ કોણ છે, આ નથી વાનર કે નથી માણસ, વાંદરું પણ પૂરું નથી કે માણસ પણ પૂરેપૂરું નથી, અને એને શું કામ લાવ્યા છો, શું કામ છે આનું, એવું પણ પૂછે છે રાવણ સૈનિકોને પૂછે છે. તો હનુમાનજી સામે એવું કહે છે, હું વાનર છું, એટલે કે વા એટલે થોડો નર, નર અને મનુષ્ય, વા એટલે કે નર અને મનુષ્ય, હું થોડો, વા એટલે થોડું, વાનો મતલબ શું થાય, થોડું. અહીંયા આપણને આપેલું છે વા એટલે થોડું, નર એટલે માણસ મનુષ્ય, નર એટલે માણસ મનુષ્ય, વા એટલે થોડું, નર એટલે માણસ મનુષ્ય, એટલે કે હું થોડો મનુષ્ય જેવો છું, એવું હનુમાનજી રાવણને કહે છે. તો સૈનિક, મહારાજ આ બહુ તોફાની છે, સૈનિકે મહારાજને કહ્યું, લંકેશને કહ્યું કે મહારાજ આ બહુ તોફાની છે, આ આપણે મળવાની જીદ કરતો. મહારાજ હનુમાન સૈનિકો એવું કહે છે હનુમાનજી વિશે કે આપણે મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. ક્યાંથી આવ્યો છે? દરિયા પારથી આવ્યો છે. તો રાવણ શું કહે છે કે બોલવાના શું કામ છે? લંકેશ છે એ હનુમાનજીને એમ કહે છે કે બોલવાના શું કામ છે? તો હનુમાનજી સામે શું કહે છે કે મારે કશું કામ નથી, આ તમારા જે સૈનિકો છે મને પકડીને અહીંયા લાવ્યા છે, મારે તો અહીંયા કશું કામ નથી, તમારા સૈનિકો મને અહીંયા પકડીને લાવ્યા છે. તો જે સૈનિક છે એ શું કહે છે, કોને કહે છે આપણે જોઈએ. સૈનિક છે એ મહારાજને કહે છે, એટલે કે રાવણને, લંકેશને કહે છે મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. અશોક વાટિકા તમને ખબર હોય તો સારું છે, ના ખબર હોય તો તમને કહું, તમે રામાયણ સિરિયલમાં જોયું હશે કે અશોક વાટિકા એ રાવણનું એક ગાર્ડન હતું, બગીચો હતો જેનું નામ અશોક વાટિકા હતું. તેમાં સરસ મજાના બધી જાતની શું કહેવાય વનસ્પતિઓ, મીન્સ ઔષધિઓની ઔષધિઓ હોય, બધી જાતની વનસ્પતિ, બધા જાતના ફળ મળતા હોય, એ બધા જાતના અલગ અલગ જાતના ઝાડ, ફૂલ, છોડ બધું સરસ હતું. એ સુંદર મજાના બગીચાનું નામ શું હતું? અશોક વાટિકા, જેમાં માતા સીતાને રહેવા માટે રાવણે રાખ્યા હતા. તો અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે એવું પણ કહે છે, સૈનિક મહારાજને કહે છે. બધા ઝાડ પરથી, જે બધા ઝાડ તેના પરથી બધા ફળ ખાઈ ગયું. અને એટલું નહીં, બીજું શું કર્યું છે? ઝાડ પરથી ફળ ખાધા એટલું જ નહીં, બીજું શું કર્યું કે કેટલાક ઝાડ હતા જે એના મૂળમાંથી પણ ઉખેડી નાખ્યા છે. એટલે હનુમાન એવું કહે છે એ બધા તો સૂકા ઝાડ હતા, સૂકા ઝાડનું શું કામ, એવું હનુમાનજી રાવણને સામે કહે છે. તો રાવણ શું કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે તે શા માટે તોફાન કર્યું? હવે કે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? એવું પૂછે છે રાવણ હનુમાનજીને. તો હનુમાનજી કહે છે કે હા સાચી વાત છે એમ. તો રાવણ હનુમાનજીને કહે છે પણ આવડો મોટો જે દરિયો છે ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? કારણ કે આપણે જોયું છે, સ્ટોરી ખબર છે, હનુમાનજી લંકા ઓળંગીને લંકા કેવી રીતે જાય છે આપણે જોયું છે સ્ટોરીમાં. જે આપણે જે રામાયણની જે સ્ટોરી જોઈ છે, સિરિયલ જોઈ છે, એમાં જોયું છે કે હનુમાનજી શ્રીરામનો સંદેશો પહોંચાડવા સીતા માતાને મળવા લંકામાં જાય છે. કેવી રીતે? દરિયો ઓળંગીને. એ હવામાંથી જાય છે, હવા માર્ગે, ઓકે, દરિયો ઓળંગીને. તો એટલે એવું પૂછ્યું રાવણે કે દરિયો ઓળંગીને તું કેવી રીતે આવ્યો, કે લંકામાં કેવી રીતે પ્રવેશ કર્યો? તો હનુમાન કહે છે કે જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો. હું કેવી રીતે લંકામાં આવ્યો એવું તમારે જો જાણવું હોય તો મને તમારા જે મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી હું કહું. એવું કોણ કહે છે? હનુમાનજી રાવણ કહે છે. તો રાવણ ગુસ્સે થઈ ગયો અને હનુમાનજીને કહે છે તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? લંકાની રાજસભામાં ક્યાં બેસીશ? આસન પર બેસીશ? એવું રાવણ હનુમાનને કહે છે ગુસ્સેથી. તો હનુમાન શું કહે છે
પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. હું કોણ છું? પછી હનુમાનજી સામે એવું કહે છે કે હું કોણ છું? હું શ્રી રામદૂતનો સેવક છું. હું પ્રભુ શ્રી રામનો સેવક છું, જે રામ ભગવાન છે એમનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે કોનો મહેમાન છું, એટલે આસન તો તમારે મને આપવું જ પડે, તો હું તમને કહું કે કેવી રીતે હું અહીંયા આગળ વધું. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો, કારણ કે તમને ખબર છે રામ અને રાવણ બંને વચ્ચે દુશ્મનાવટ કેમ ઊભી થઈ? સ્ત્રીના કારણે. કોણ? રામ ભગવાનની જે પત્ની સીતા માતા હતા એનું હરણ કરીને જે રાવણ અહીંયા લઈને આવ્યો હતો, એટલે રામ ભગવાનનું નામ સાંભળીને રાવણ હતો વધારે અકળાઈ ગયો, ગુસ્સે થઈ ગયો. તો રાવણ શું કહે છે હનુમાનજીને? સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. એક મંત્રી હોય છે, શું કહે છે? ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય. અન્ય રાજ્ય એટલે કે બીજા રાજ્ય. અન્ય એટલે કે બીજા રાજ્યમાંથી આવ્યા છે એટલે કે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું. હું આપણે શું કરું છું? વિનંતી કરું છું કે એમને આસન આપવું જોઈએ. એવું કોણ કે છે? મંત્રીઓ જેવું રાવણને સમજાવે છે કે આ બીજા રાજ્યમાંથી હનુમાન આવ્યો છે એટલે આપણે એમને જેલમાં ના પૂરી શકાય, એ આપણા મહેમાન કહેવાય. હું તમને વિનંતી કરું છું કે એમને આસન આપણે આપવું જોઈએ, આપણા મહેમાન છે એટલે. તો રાવણ કહે બિલકુલ નહીં. રાવણે ગુસ્સેથી વધારે કહ્યું કે બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. એટલે મંત્રી એમ કહે છે પણ મહારાજ, ખાલી આટલું જ બોલે છે. ત્યાં તો રાવણ એને સામેથી એમ કહે છે પણ ને બસ, પણ ને બસ એમ કરીને ચૂપ કરાવી દે છે. આ મારી આજ્ઞા છે, આ મારી શું છે? આજ્ઞા છે. આજ્ઞા એટલે કે હુકમ. આજ્ઞા એટલે કે હુકમ, આદેશ. આજ્ઞા એટલે કે શું? હુકમ, આદેશ. અમારી આજ્ઞા છે, અમારો હુકમ છે, અમારો આદેશ છે કે એને જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. અમારી આજ્ઞા છે કે જે કહેવું ઊભા ઊભા જ કહેશે, એ ઊભો જ રહેશે. હનુમાન તો હનુમાન સામે કહે છે મને શું વાંધો હોય? મને કશો વાંધો નથી, મને આસન ઉપર બેસતા આવડે છે. હનુમાનજી સામે કીધું એકદમ ટેક ઇટ ઇઝી. આપણે એમને કીધું ઇઝીલી લઈને કહીએ છીએ. તો હનુમાનજી શાંત માંગે છે, એમની ચતુરાઈ વાપરે છે, બુદ્ધિ વાપરે છે ને સામે રાવણને કહે છે કઈ વાંધો નહીં, તમારે ના આપવું હોય તો કઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. એટલે હનુમાન શું કરે છે? આમ એવું હનુમાનજીએ રાવણને ચીડાવવા માટે, ગુસ્સે વધારે કરવા માટે કહે છે કે મને આસન પર બેસતા આવડે છે. એવું કહી હનુમાન શું કર્યું? પોતાના હાથની આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. એમણે હાથની આંગળી ખેંચી, હાથની એક આંગળી ખેંચી એટલે શું થયું? એમની જે પૂંછડી હતી શું થવા માંડી? લાંબી લાંબી થવા માંડી. એટલે પૂંછડીને ગોળ ગોળ ગુંજડા જેમ ગોઠવવા માંડી. તમે અહીંયા જોઈ શકો છો કે હનુમાનજી એમની આંગળી ખેંચી હાથની એટલે શું થયું? અહીંયા એમની જે પૂંછડી હતી ગોળ ગોળ લાંબી થવા માંડી. એટલે એમણે શું કર્યું? અહીંયા ગોળ ગોળ ગુંજડા જેમ ગોઠવવા માંડી. તમે જોઈ શકો છો પૂંછડીને ગોળ ગોળ ગોઠવાયેલી દેખાય છે. એટલે પૂંછડી લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું. પૂંછડી જેમ જેમ એમની લાંબી થઈ અને એમને ગોળ ગોળ ગોઠવીને એમને આસન બનાવી દીધું. એટલે રાવણ જે બેઠો હતો, તમે જોયું રાજ્યસભામાં સૌથી ઊંચું આસન કોનું હોય? જે રાજ્યસભામાં રાજા હોય એમનું આસન સૌથી વધારે ઊંચું હોય. તો આ જે હનુમાનજી આસન બનાવ્યું એ રાવણ જે રાજા એના કરતાં પણ ઊંચું આસન થઈ ગયું. એટલે હનુમાનજી શું કર્યું? કૂદકો મારીને એમને પોતાના બનાવેલા આસન ઉપર બેસી ગયા. એટલે રાવણ ગુસ્સાથી શું થઈ ગયો? લાલચોળ થઈ ગયો. લાલચોળ એટલે કે વધારે ગુસ્સે થઈ ગયો. એટલે રાવણ શું કહે છે ખબર છે? આ વાંદરાને તાત્કાલિક પકડી લો અને એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. હનુમાનજીએ પોતાનું આસન જાતે બનાવી દીધું ને એ પણ રાવણ કરતાં પણ વધારે ઊંચું આસન બનાવ્યું. એટલે રાવણ
સળગી ગઈ. આપણે આગળ જે પોયમ વાંચી તો એ અહીંયા એનું રીઝન તમને ખબર પડે કે રાવણને કેમ કીધું, રાવણે કેમ કીધું કે હનુમાનજીની પૂંછડી કાપો, કારણ કે હનુમાનજી પોતાનું આસન રાવણ કરતાં પણ ઊંચું બનાવ્યું અને બેસી ગયા ભૂતકો મારીને, એટલે રાવણ વધારે ગુસ્સે થઈ ગયો. એટલે ગુસ્સામાં આવીને રાવણ હનુમાનજીની પૂંછડી કાપી નાખો કાં તો સળગાવી નાખો એમ કહ્યું. એટલે જે બીજા મંત્રીઓ અને સૈનિકો હતા એ હનુમાનની અણુશક્તિથી ડરી ગયા. જે રાજસભામાં બીજા મંત્રીઓ હતા, સૈનિકો હતા, એ હનુમાનની આવી શક્તિથી ડરી ગયા. એટલે એમને એમ તો ઊભા રહી ગયા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા હસતા રહ્યા. એટલે હનુમાનજી તો જે પોતાનું પૂંછાસન હતું, એટલે પૂંછ પરનું જે આસન હતું, પૂંછાસન, પૂંછાસન એટલે કે પૂંછથી બનાવેલ આસન. પૂંછાસન એટલે પૂંછથી બનાવેલ આસન, પૂંછથી બનાવેલ આસન, એના પર બેસીને હસતા રહ્યા. એટલે રાવણે શું કીધું? સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. પાલન એટલે કે અમલ કરવો. પાલન એટલે કે શું કરવું? અમલ કરવો. પાલન એટલે કે અમલ કરવું. રાવણ શું કહે છે? સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું, તાત્કાલિક અત્યારે, તાત્કાલિક એટલે કે હમણાં જ, અત્યારે. તાત્કાલિક એટલે હમણાં જ, અત્યારે. તાત્કાલિકનો મતલબ શું થાય? હમણાં જ, અત્યારે. એટલે રાવણ એવું કહે છે, કોને કહે છે? સૈનિકોને તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. એટલે કે હમણાં જ, અત્યારે જ આજ્ઞાનું પાલન કરો. એટલે શું કહે? આજ્ઞા એટલે કે મારા હુકમનું પાલન, એટલે કે આજ્ઞા એટલે કે હુકમ, આદેશનું શું કરો? પાલન કરો, એટલે કે અમલ કરો. આ અભિમાની વાનરની જે પૂંછડી છે શું સળગાવી દો. અભિમાની વાનરની જે પૂંછડી છે તે શું કરો? સળગાવી દો. એટલે સૈનિકો ગાભા કોરડા લઈને આવ્યા. હનુમાનની જે પૂંછડી હતી એના પર વીંટાળ્યા. ક્યાંકથી શું લાવ્યા? તેલ લાવ્યા અને ગાભા પર તેલ રેડ્યું. છેલ્લેથી દિવાસળીથી પૂંછડી સળગાવી. એટલે આગળ જે આપણે કવિતા હતી એમાં શું ગાતા હતા હનુમાનજી? કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. કેમ? તેલ પણ તારું, ગાભા પણ તારા. તમને સમજાઈ ગયું હશે કે અહીંયા તેલ કોનું છે? લંકેશનું છે. ગાભા પણ સૈનિકો લઈને આવ્યા છે. એટલે હનુમાનજી કહે છે તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ. કેમ? હવે જોઈએ કેમ લંકા સળગી ગઈ અને પૂંછડી કેમ સાજી ગઈ. હવે જોઈએ કે પૂંછડી જેવી સળગી તેવું હનુમાને શું કર્યું? પોતાનું પરાક્રમ શરૂ કર્યું. જેવી પૂંછડી સળગી હનુમાનજીએ પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવા માંડ્યો. એમની પૂંછડી જે લાંબી હતી એનો છેડો, પૂંછડીનો જે છેડો હોય, કોર્નર હોય, એનો છેડો બધી જે રાજમહેલની જે ખૂણા હતા બધી જગ્યાએ અડકાવા માંડ્યો. એટલે આખી રાજસભામાં ભાગમભાગ થઈ ગઈ. કેમ? કારણ કે બધા રાક્ષસોને મનમાં બીક લાગી કે હનુમાનજી જ્યાં ત્યાં ફરે છે, તેમની પૂંછડીનો છેડો અમને પણ અડી ગયો તો અમને પણ આગ લાગી શકે છે. એટલે એવી બીકથી આખા રાજમહેલમાં ભાગમભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે શું કર્યું? ત્યાંથી કૂદીને રાજમહેલના જે બીજા મકાનો હતા, રાજસભામાંથી રાજમહેલના જે બીજા મકાનો હતા કૂદીને ત્યાં ગયા. ત્યાંથી જે બજાર હતી ત્યાં પણ ગયા. જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે શું કર્યું? આગ લગાડવા માંડી. લંકાના રાક્ષસોમાં નાસભાગ થઈ ગઈ. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. મેં તમને આગળ પહેલા જ સ્ટોરીમાં કીધું કે લંકેશ કોણ હતો? રાક્ષસ કુળનો રાજા હતો. જે રાક્ષસ કુળ હોય, રાક્ષસો હોય જે એનો રાજા હતો. એટલે લંકામાં જે મંત્રીઓ હોય, સૈનિકો હોય, બધા પણ એના કોણ હોવાના? રાક્ષસો જ હોવાના. એટલે લંકાના રાક્ષસોમાં શું થયું? નાસભાગ થવા લાગ્યો. સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે તો બીજી જગ્યાએ હનુમાન પૂંછડી અડકાવે. એટલે જે રાવણના જે સૈનિકો હતા એક જગ્યાએ આગ બુજાવે, ઓલવે. એટલે એક જગ્યાએ આગ ઓલવે, બુજાવે તો બીજી જગ્યાએ હનુમાનજી પાછી આગ લગાડી દીધી હોય. એટલે હનુમાન શું કરે? હસતા જાય અને આગ લગાડતા જાય અને ગાતા જાય કે
લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી ગઈ. ખબર પડી તમને આનો મતલબ? કે એક જગ્યાએ આગ લગાડીને બીજી જગ્યાએ પેલા બુજાય ત્યાં સુધી ફરી હનુમાનજી બીજી જગ્યાએ આગ લગાડી દીધી હોય. એટલે હનુમાનજી હસતા જાય, ગાતા જાય કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા પણ તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, તોય પૂંછડી મારી સાજી રહી. ઓકે, સો તમને આ કવિતાનો જે અર્થ છે, આ સ્ટોરી છે, એના પરથી સમજાઈ ગયું હશે કે આ કવિતા કેમ છે, શેના માટે છે, કેમ પૂંછડી સળગાવી, શું સ્ટોરી હતી, શું કારણથી પૂંછડી સળગાવી, શું થયું હતું. તો તમને બધું જ આ સ્ટોરી પરથી ખ્યાલ આવી ગયો હશે. તો આ સ્ટોરીમાં મેં તમને આ ગ્લોસરી શબ્દાર્થ ફરીથી લખાવ્યા છે. બીજી સ્ટોરીના આગળ જે મેં તમને હનુમાનજી નાનપણની જે સ્ટોરી હતી એના ગ્લોસરી શબ્દાર્થ લખાવ્યા હતા, અને આ જે ગ્લોસરી શબ્દાર્થ છે એ હનુમાનજીના જે લંકામાં ગયા હતા એ આખી સ્ટોરી છે એના શબ્દાર્થ છે. તો બંને જે શબ્દાર્થ છે તમારે ગુજરાતીની ફેર નોટબુકમાં લખવાના છે. ઓકે, હોમવર્ક ઇન નોટબુક. તો આ જે સ્ટોરી છે ગુજરાતીની એ તમારે અહીંયા કમ્પ્લીટ થાય. સો હવે હું તમને આ હોમવર્કમાં આના જે ક્વેશ્ચન આન્સર છે એની પીડીએફ મોકલીશ. બટ તમારે જે ક્વેશ્ચન નંબર હું તમને જે લખીને આપું છું કે ક્વેશ્ચન 5 હોય, 6 હોય, એઝ અ 7 હોય કે કોઈ બી વોટએવર જે બી ક્વેશ્ચન નંબર કહું એ તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાના છે, પ્લસ ગ્લોસરી લખવાની છે, અને જે પીડીએફ મોકલું છું એ તમારે વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, સો થેન્ક યુ સો મચ. બાય બાય ફ્રેન્ડ, હેવ અ નાઇસ ડે.